નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 2 એટલે કે માપન અને હું કહેશો બાળકો એકમો। હું કહેશો માપન અને એકમો। આજનો આપણો લેક્ચર નંબર છે બાળકો 9। એ લેક્ચરની અંદર આજનો આપણો ટોપિક થશે બાળકો કે ત્રુટીઓના સરવાળા કે બાદબાકી તથા ગુણાકાર અથવા ભાગાકારની તમારે હું જોવાની છે ત્રુટી। હું કહેશો બાળકો આની અંદર આપણે કહેવાનું છે આજનો ટોપિક છે એ બાળકો આપણે બનશે કે ત્રુટીઓના હું કહેશો બાળકો કે ત્રુટીઓના સરવાળા હું કહેશો બાળકો અથવા હું કહેશો બાળકો બાદબાકી સરવાળા અથવા તો હું કહેશો બાદબાકી તેમજ હું કહેશો બાળકો તેમજ ગુણાકાર હું કહેશો ગુણાકાર અને હું કહેશો બાળકો ભાગાકાર હું કહેશો ગુણાકાર અને ભાગાકાર ના આપણે ત્રુટીઓ જોવાની છે। હું જોવાની છે બાળકો એની ત્રુટીઓ તો કે ત્રુટીઓના સરવાળા અથવા બાદબાકી અને ગુણાકાર અને ભાગાકાર એટલે કે ત્રુટીઓના સરવાળા કે બાદબાકીને કારણે અંતિમ પરિણામમાં કેવી રીતે અસર થાય છે અથવા તો ગુણાકાર અને ભાગાકાર ગુણાકાર અને ભાગાકાર અથવા તો એમ કહીશું ગુણાકાર અથવા ભાગાકાર એના પરિણામ ઉપર અંતિમ અસર કેવી થાય છે તેના વિશે છે એ બાળકો આપણે અભ્યાસ આજે છે એ આપણે કરવાનો છે। એટલે કે સરવાળા માટે ત્રુટી, બાદબાકી માટે ત્રુટી, ગુણાકાર માટે ત્રુટી અને ભાગાકાર માટે ત્રુટી છે એ આપણે બાળકો જોવાનું છે। ઠીક છે, તો આપણે વન બાય વન આપણે જોઈએ। તો જો બાળકો અહીંયા આપણે ત્રુટી છે એ આપણે જોઈએ બાળકો। તો અહીંયા આપણે કહીશું સરવાળા અથવા હું કહીશું બાળકો સરવાળા અથવા હું કહેવાનું છે બાદબાકી। તો અહીંયા આ રીતે આપણે કહેવાનું છે બાળકો। તો પ્રશ્ન છે એ આપણને કઈ રીતે પૂછે બાળકો તો કે પ્રશ્ન છે આપણને આ રીતે પૂછાય છે। હું કહીશું પ્રશ્ન એટલે કે ત્રુટીઓના સરવાળા ત્રુટીઓના હું કહીશું બાળકો ત્રુટીઓના સરવાળા અથવા તફાવત હું કહીશું સરવાળા કે તફાવત હું કહીશું સરવાળા કે તફાવત કૌંસમાં આપણે લખશું બાળકો બાદબાકી। હું લખશું ત્રુટીઓના સરવાળા કે તફાવતના કારણે હું કહેશો બાળકો અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો। અંતિમ પરિણામ ઉપર કેવી અસર થાય છે તે સમજાવો। તો આના માટે બાળકો આપણે વાતચીત કરીએ તો આપણે બાળકો એવું કહીશું કે ધારો કે બે ભૌતિક રાશિઓ તમારે લેવાની છે। માનો કે કોઈ ભૌતિક રાશિ A છે અને બીજી ભૌતિક રાશિ તમારે હું લેવાની છે B અને બંનેના તમારે માપેલા મૂલ્યો છે એ તમારે બાળકો કહેવાના છે। તો હું કહીશું ધારો કે બે ભૌતિક રાશિઓ હું કહીશું બાળકો અહીંયા હું કહીશું ધારો કે બે ભૌતિક હું કહીશું બાળકો રાશિઓ હું કહીશું બે ભૌતિક રાશિઓ કઈ કઈ તો કે A અને B ના બે ભૌતિક રાશિઓ A અને B ના હું કહીશું
એ અને બી ના માપેલા મૂલ્યો શું કહેશો? માપેલા મૂલ્યો જે તમારે છે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે. શું કહેશો? માપેલા મૂલ્યો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. શું કહેશો? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બીજા શું કહેશો બાળકો? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. શું કહેશો? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી છે જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી અનુક્રમે એ અને બી ની નિરપેક્ષ ત્રુટીઓ છે. શું કહેશો? જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી અનુક્રમે શું કહેશો બાળકો? અનુક્રમે એ અને બી ની શું કહેશો? એ અને બી ની શું છે બાળકો? નિરપેક્ષ ત્રુટીઓ છે. શું છે? નિરપેક્ષ ત્રુટીઓ છે. ઠીક છે? શું કહેશો? નિરપેક્ષ ત્રુટીઓ છે. આની અંદર તમારે બે રાશિઓ લેવાની છે અને બંને રાશિઓને તમારે શું લેવાની છે? નિરપેક્ષ ત્રુટી. હવે અહીંયા પહેલા આપણે છે એ બાળકો આપણે સરવાળા માટે આપણે જોઈએ, ત્યારબાદ છે એ આપણે બાદબાકી માટે આપણે જોઈશું. તો અહીંયા જો શું કહેશું આપણે? તો કે સરવાળા માટે. કોના માટે વાત કરીશું? તો કે સરવાળા માટે. ઠીક છે? તો પહેલા આપણે છે એ સરવાળા માટે જોઈએ, ત્યારબાદ છે આપણે બાદબાકી માટે જોઈએ. અહીંયા આપણે સરવાળા માટે આપણે બાળકો વાતચીત કરીએ તો શું કહેશું? ધારો કે એ અને બી નો સરવાળો શું કહેશો બાળકો? z છે. શું કહેશો? ધારો કે એ અને બી નો શું કહેશો? સરવાળો શું છે બાળકો? z છે. શું છે બાળકો? z છે. તેથી શું તમે લખી શકશો બાળકો? z બરોબર a પ્લસ બી. શું કહેશો? તેથી z બરોબર તમે શું કહેશો બાળકો? a પ્લસ બી. હવે આ તમારે જે છે આને તમારી ત્રુટી માટે લખવાનું છે. કોના માટે લખવાનું છે બાળકો? ત્રુટી માટે. તો અહીંયા છે એ ત્રુટી માટે છે એ તમે આ રીતે લખી શકશો. કઈ રીતે? તો કે z છે એની અંદર આપણે ત્રુટી આપણે એડ કરીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. ઠીક છે? એ જ રીતે અહીંયા આપણે a માટે ત્રુટી એડ કરવી તો કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને અહીંયા હું કહીશું પ્લસ બી. તો બી માં આપણે ત્રુટી એડ કરવી તો પ્લસ ઓર માઇનસ શું કહીશું બાળકો? ડેલ્ટા બી. જ્યાં આપણે કહીશું કે ડેલ્ટા z એ z ની નિરપેક્ષ ત્રુટી છે. શું છે બાળકો? નિરપેક્ષ ત્રુટી છે. શું કહીશું? જ્યાં શું કહીશું? તો કે જ્યાં ડેલ્ટા z એ શું કહીશું બાળકો? ડેલ્ટા z એ z ની શું છે? z ની નિરપેક્ષ ત્રુટી છે. કેવી છે? નિરપેક્ષ ત્રુટી છે. ઠીક છે? તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તો અહીંયા z માટે આપણે વાતચીત છે એ આપણે ત્રુટી એમ નામ રહેવા દી. આનો કાઉન્સ આપણે મુક્ત કરીએ અને આને આપણે આ રીતે લખી શકાય. જો અહીંયા z છે તો કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. આને કાઉન્સ આપણે મુક્ત કરીએ અને a અને b ને આપણે શું કરીએ? જોડે લખીએ, સરવાળામાં લખીએ તો શું થઈ જાય છે? ઇક્વલ ટુ a પ્લસ b. અહીંયા આપણે લખશું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. શું કહીશું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. અને અહીંયા આપણે બેનો સરવાળો આપણે અહીંયા લખીએ તો આપણે શું કહી શકશું બાળકો? તો કે ડેલ્ટા a પ્લસ શું કહીશું બાળકો? ડેલ્ટા b. શું કહીશું? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. જ્યાં a પ્લસ b છે એના બરોબર આપણે શું મૂકીએ બાળકો? z મૂકીએ. શું લખીએ? a પ્લસ b છે એના બરોબર આપણે શું મૂકીએ? z મૂકીએ. તો આપણને ત્રુટી છે એ આપણને શું મળશે? અહીં આપણે એવું કહીશું પણ a પ્લસ b ઇક્વલ ટુ શું છે બાળકો? z મૂકતા. શું મૂકતા?
z મૂકતા a + b છે ઈ z મૂકો તો અહીંયા તમારે બંને બાજુથી છે શું થાય z છે તમારો થાય છે બાળકો જતા રહે તો આપણને આપશે ઈ તમે અહીંયા z મૂકો તો તમારે આ અને આ તમારું થાય કેન્સલ થઈ જાય તો ફાઇનલ તમારું સ્ટેજ શું હશે બાળકો તો કે +or - Δz equal to +or - Δa પ્લસ તમારે શું કહેવાનું છે Δb જે તમારે શું વધે છે બાળકો ત્રુટિ તો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો સરવાળો જ થાય શું થાય છે બાળકો ત્રુટિઓનો તમારો થાય બાળકો સરવાળો જ થાય જી તો અહીંયા આપણે એમ કહેવાનું છે મહત્તમ ત્રુટિઓ માટે શું છે બાળકો એનો સરવાળો છે ઈ થાય છે તો એનો આપણે બાળકો ઉલ્લેખ છે એ આપણે અહીંયા લખી નાખશું શું કહીશું બાળકો તો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો શું થાય બાળકો સરવાળો જ થાય શું કહીશું મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો શું છે બાળકો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓનો શું છે બાળકો સરવાળો જ થાય શું થાય છે ત્રુટિઓનો સરવાળો જ શું છે એનો સરવાળો જ તમારે થાય તેથી તમારે કહેવાનું છે કે z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું કહીશો z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તમારે કેટલી લેવાની છે બાળકો ડેલ્ટા a અને તમારે શું કહેવાનું છે બાળકો ડેલ્ટા b તો અહીંયા આપણે લખીએ બાળકો શું કહીશું આમ z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું કહીશો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું કહીશો બાળકો એને કે ડેલ્ટા z ઇક્વલ ટુ શું કહીશું ડેલ્ટા z ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થશે ઠીક છે આમ z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું થાય છે બાળકો ડેલ્ટા z ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થશે તો આ બાળકો આપણે વાતચીત છે એ આપણે કોની છે બાળકો સરવાળા માટે કોના માટે વાત છે બાળકો સરવાળા માટે હવે આપણે બાદબાકી માટે છે એ આપણે વાતચીત કરીએ ઠીક છે જો બાળકો અહીંયા આપણે સરવાળા માટે જોઈ તો હવે આપણે બાદબાકી માટે જોઈએ તો શું બાળકો તો કે બાદબાકી માટે અહીંયા ત્રુટિ આપણે જોઈએ કોના માટે બાદબાકી માટે તો અહીંયા આપણે શું કહીશું બાળકો તો કે બાદબાકી માટે કોના માટે બાદબાકી માટે તો અહીંયા ધારો કે a અને b નો સરવાળો z છે એની જગ્યાએ શું કહીશું બાળકો તો કે તફાવત તમારે શું કહેવાનો છે બાળકો તો કે તફાવત તમારે શું છે z છે તફાવત તમે z લીશો એટલે અહીંયા તમારે શું લેવાનું થાય છે માઈનસ અહીંયા તમારે કારણ આપી દેવાનું છે a ને મોટા રાખ્યા છે b કરતા એટલે a ગ્રેટર ધેન તમારે શું થવાના છે b લીધા છે તો અહીંયા ત્રુટિ માટે આપણે લખીએ તો અહીંયા તમારે શું લખવાનું છે બાળકો માઈનસ શું લખશો માઈનસ ત્રુટિ માટે બાદબાકીમાં z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ કૌંસની અંદર a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ b પ્લસ ઓર માઈનસ શું લેવાનું છે ડેલ્ટા b ઠીક છે તો અહીંયા આપણે આને કૌંસ આપણે મુક્ત કરીએ તો શું થાય છે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ અહીંયા આપણે શું લખ્યું a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ b અહીંયા આને તમે અંદર આપો એટલે તમારે શું થઈ જાય બાળકો અહીંયા માઈનસ થઈ જાય અહીંયા તમારે શું થઈ જાય પ્લસ થઈ જાય પ્લસ ઓર માઈનસ તમારે શું થઈ જાય ડેલ્ટા b તો આને તમે આ રીતે લખી શકશો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ a માઈનસ b અહીંયા તમારે શું કરવાના થાય છે પ્લસ અહીંયા તમે પ્લસ લ્યો તો અહીંયા શું થશે બાળકો ડેલ્ટા a શું કહેશો બાળકો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a માઈનસ
પ્લસ ડેલ્ટા હું કહેશો બી. પરંતુ અહીંયા બાળકો તમે માઈનસ રાખો તો આ તમારો થાય છે અહીંયા ઉલટાઈ જાય. તો અહીંયા જુઓ, અહીંયા તમે આને માઈનસ માં લો તો અહીંયા તમારે શું થઈ જાય તો કે z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. તો અહીંયા તમે એવું લખશો ઇક્વલ ટુ a માઈનસ b, અહીંયા માઈનસ તો અંદર આ શું થઈ જાય છે ઉલટાઈ જાય છે, માઈનસ પ્લસ ડેલ્ટા a. શું કીધો માઈનસ પ્લસ ડેલ્ટા a, અહીંયા શું થઈ જાય છે પ્લસ માઈનસ શું થાય છે બાળકો ડેલ્ટા b. તો જ્યાં તમે એમ કહી શકશો a માઈનસ b એના બરોબર તમે શું મૂકી દેશો z મૂકીશો, પણ a માઈનસ b એના બરોબર તમારે z મૂકતા તો આ તમારે સ્ટેપ છે એ આખું બાળકો તમારું થાય છે જતું રહે. બરોબર, આ તમારે ડેલ્ટા z શું થાય છે બાળકો ડેલ્ટા z અને આ ઠીક છે a અને a માઈનસ તમારે b. તો અહીં તમારે બાકી શું થશે તો કે ડેલ્ટા z અને ઓલા માઈનસ તમે અંદર ગુણો એટલે અહીં તમારે શું થઈ જાય છે તેથી પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ માઈનસ ડેલ્ટા a માઈનસ પ્લસ શું થાય છે બાળકો ડેલ્ટા b. શું થાય છે માઈનસ પ્લસ ડેલ્ટા b. આમ તમે કહી શકશો આમ z માં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ હું કહીશો ડેલ્ટા z ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ શું થાય બાળકો ડેલ્ટા b છે એ તમારે બાળકો થશે. હવે આની ઉપરથી આપણે બાળકો એવો નિષ્કર્ષ કાઢી શકાય કે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય. કેટલી હોય છે બાળકો? દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. તો સરવાળા અને બાદબાકીનો છે એ બાળકો આપણે અહીંયા નિયમ લખીએ તો આ રીતે છે એ આપણે લખી શકાય. જો શું અહીંયા કહીશું બાળકો તો કે સરવાળા અને બાદબાકી માટેનો શું કહીશું બાળકો નિયમ. સરવાળા અને બાદબાકી માટેનો શું કહેવાનો છે નિયમ. તો કે બે ભૌતિક રાશિઓનો શું કહીશું બાળકો તો કે બે ભૌતિક રાશિઓનો શું કહીશો બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી શું કહીશો બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું કહીશો મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શું કહીશો પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિના શું કહીશો દરેક ભૌતિક રાશિના અથવા તો દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર શું કહીશો મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા
જેટલી હોય છે. શું કહેશો બાળકો? સરવાળા જેટલી હોય છે. એટલે કે બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. શું કહેશો? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. આ આપણે સરવાળા અને બાદબાકી માટેનો શું થયો બાળકો? નિયમ. શું કહેશો? બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય. એટલે કે ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ શું કહેશો બાળકો? ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. ઠીક છે? તો આ થયા આપણે બાળકો સરવાળા અને બાદબાકી માટેના નિયમો. આ જ રીતે છે આપણે ગુણાકાર માટે જોવાનું છે અને ભાગાકાર માટે જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ. હવે જો આપણે સરવાળા અથવા બાદબાકી છે એની જગ્યાએ આપણે બાળકો લેવાનું છે ગુણાકાર અથવા ભાગાકાર. શું કહેશો? ગુણાકાર અથવા શું કહેશો બાળકો? ભાગાકાર. તો અહીંયા આપણે જ્યાં બાળકો સરવાળો છે ત્યાં આપણે શું કહેશું બાળકો? ગુણાકાર. શું કહેશો? ગુણાકાર. પ્રશ્ન આપણને આપું છે. અહીંયા તફાવત છે આપણે લેવાનું થશે બાળકો ભાગાકાર. ઠીક છે? ત્રુટિઓના ગુણાકાર કે ભાગાકારને કારણે અંતિમ પરિણામ ઉપર કેવી રીતે અસર થાય છે તે સમજાવો. તેના માટે અહીંયા આપણે કહીશું સેમ ટુ સેમ. ધારો કે બે ભૌતિક રાશિઓ A અને B ના માપેલા મૂલ્યો a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. જ્યાં ડેલ્ટા a અને ડેલ્ટા b અનુક્રમે a અને b ની નિરપેક્ષ ત્રુટિઓ છે. શું છે બાળકો? નિરપેક્ષ ત્રુટિઓ છે. તો અહીંયા આપણે છે એ ગુણાકાર માટે આપણે બાળકો વાતચીત કરીએ. કોના માટે? તો કે ગુણાકાર માટે. પહેલા આપણે ગુણાકાર માટે જોઈશું, પછી છે એ આપણે ભાગાકારની છે એ આપણે વાતચીત કરશું. તો એ આપણે કહીશું ધારો કે a અને b નો ગુણાકાર z છે અને z માં તમારે શું લેવાની છે? z માં નિરપેક્ષ ત્રુટિ શું કહીશું બાળકો? ડેલ્ટા z છે. શું કહીશું? નિરપેક્ષ ત્રુટિ શું કહીશું? ડેલ્ટા z. તો અહીંયા શું કહીશું? ધારો કે શું કહીશું બાળકો? ધારો કે a અને શું કહીશું બાળકો? b નો શું કહીશું? a અને b નો ગુણાકાર શું છે બાળકો? ગુણાકાર છે એ શું છે બાળકો? z છે. શું કહીશું? z. તેથી તમે શું લખશો? તો કે z ઇક્વલ ટુ a ઇન્ટુ તમારે શું કહેવાનું છે બાળકો? b. હવે બંને માટે તમારે શું લખવાની છે? ત્રુટિ. તો હું લખશો તેથી z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અને અહીંયા તમે a માં લખો એટલે શું થઈ જાય? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ઠીક છે? અને જ્યાં તમે બાળકો એમ કહેશો કે ડેલ્ટા z માં નિરપેક્ષ ત્રુટિ શું છે બાળકો? ડેલ્ટા z છે. શું કીધો? જ્યાં z માં નિરપેક્ષ ત્રુટિ શું કહેશો? નિરપેક્ષ ત્રુટિ શું છે બાળકો? ડેલ્ટા z છે. હવે આનું તમે સાદું રૂપ આપો. શું કહેશો? ગુણાકાર કરો. એટલે આનો ગુણાકાર પેલા આની સાથે, પછી આની સાથે અને પછી આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે. ઠીક છે? તો પહેલા તમારે શું લેવાનું છે? ab પછી પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b. તો અહીંયા તમે હું લખશો બાળકો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ આનો ગુણાકાર આની સાથે એટલે તમારે શું થાય બાળકો? a ઇન્ટુ b. પછી આનો ગુણાકાર આની સાથે એટલે શું થાય છે?
પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા તમારે શું કહેવાનું છે બાળકો b. પછી આનો ગુણાકાર આની સાથે એટલે હું કહું છું પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ અહીંયા b ઇન્ટુ ડેલ્ટા a. પછી તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b. શું કીધું ડેલ્ટા a ઇન્ટુ તમારે શું લેવાના છે ડેલ્ટા b. હવે આ ડાબી સાઈડ છે, આ જમણી સાઈડ છે. ડાબી સાઈડ z વડે ભાગીએ અને જમણી બાજુ છે એ આપણે ab વડે ભાગીએ. કોના વડે ભાગીએ બાળકો ab વડે. તો એમ કહીશું અહીં ડાબી બાજુ z વડે અને જમણી બાજુ શું કહીશો જમણી બાજુ ab વડે ભાગતા. શું કહીશો બાળકો ab વડે ભાગતા. ડાબી બાજુ z વડે અને જમણી બાજુ ab વડે ભાગતા. ઠીક છે. તો જો અહીંયા z વડે ભાગો એટલે હું થઈ જાય બાળકો તો કે તેથી 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપન હું થઈ જાય બાળકો z. ab વડે ભાગો એટલે હું બધાય બાળકો 1 અહીંયા પ્લસ ઓર માઇનસ ab વડે તમે ભાગો એટલે હું થઈ જાય બાળકો a b વડે ભાગો એટલે a જતા રહે એટલે હું થઈ જાય ડેલ્ટા b અપન b. અહીંયા તમે b જતા રહે એટલે ડેલ્ટા a ઇન્ટુ હું થઈ જાય a. અને અહીંયા પ્લસ ઓર માઇનસ હું થશે બાળકો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ a અને એમ થઈ જાય છે ડેલ્ટા b ઇન્ટુ b. ab વડે છે એ આપણે બાળકો ભાગ્યા છે. પરંતુ ડેલ્ટા a અને ડેલ્ટા b એ ખૂબ જ તમારે શું થાય છે બાળકો નાના હોવાથી આ મૂલ્ય તમારે નાનું હોવાથી એને શું કરી નાખવાનું છે બાળકો અવગણી નાખવાનું છે. શું થાય છે તો આ તમારે આને તમારે શું કરવાનું છે બાળકો ડેલ્ટા a અપન a ઇન્ટુ ડેલ્ટા b અપન ડેલ્ટા b એનું મૂલ્ય શૂન્યવત છે. તેથી તમારે શું કરવાનું છે એને અવગણવાનું છે. તો અહીંયા તમારે શું વધે તો તેથી તમે એટલું વધે કે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપન z. પરંતુ 1 એ તમારે અહીંથી નીકાળી દો એટલે ફાઇનલ તમારે મૂલ્ય કેટલું વધશે તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપન z ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ હું કહીશું બાળકો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપન થાય બાળકો b. તો આમ ફાઇનલ મૂલ્ય તમારો થાય બાળકો તો કે આમ ફાઇનલ મૂલ્ય છે તમે આમ લખી શકો ડેલ્ટા z અપન z ઇક્વલ ટુ ડેલ્ટા a અપન a અને પ્લસ શું કહેશો ડેલ્ટા b અપન b. આ તમારે ગુણાકારની અંદર તમારે શું છે બાળકો ત્રુટિ છે. એટલે ગુણાકારની અંદર ત્રુટિ તમે શું કહેશો બાળકો તો કે ડેલ્ટા z અપન z ઇક્વલ ટુ ડેલ્ટા a અપન a પ્લસ ડેલ્ટા b અપન b. જે તમારું છે બાળકો તો કે ગુણાકારમાં તમારે શું છે બાળકો ગુણાકારમાં તમારે ત્રુટિ છે. ઠીક છે. તો આ રીતે છે એ આપણને ગુણાકારમાં છે એ આપણને ત્રુટિ મળે છે. ત્યારબાદ આપણે ગુણાકાર છે એની જગ્યાએ છે એ આપણે ભાગાકારની છે એ બાળકો આપણે ત્રુટિ લઈશું. શું લઈશું ભાગાકારની છે એ આપણે ત્રુટિ લઈશું. પરંતુ ભાગાકારની આપણે ત્રુટિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ બાળકો આપણે લઈશું. તો અહીંયા ત્રુટિ માટે આપણે સરવાળા જોયા, બાદબાકી જોયા અને ગુણાકાર જોયા. ઠીક છે. ભાગાકાર માટેની ત્રુટિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે બાળકો રાખશું. તો અહીંયા આ લેક્ચરમાં છે આપણે અહીંયા સુધી આપણે રાખીએ. ઠીક છે. તો ગુણાકારની ત્રુટિ જોઈ ભાગાકારની આપણે નેક્સ્ટ લેક્ચરમાં સરવાળા અને બાદબાકી. તો આ ત્રણેય ત્રુટિ છે એનો તમે પૂરેપૂરો મુહાવરો કરજો જેથી કરીને તમને ભાગાકારની ત્રુટિ છે એ તમને એકદમ ઈઝી લાગે. ઠીક છે. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. જય હિન્દ.